શરૂઆત કરીએ તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે મહેસાણા અમદાવાદ નેશનલ હાઈવેનો રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન ઉઘરાવવાની માંગ કરી છે। આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। આ રોડ ઘણી જગ્યાએ તૂટી ગયો છે તેમજ ખાડા પણ પડી ગયા છે। ખાડાના કારણે વાહન ચાલકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। તો રોડ ઘણી જગ્યાએ તૂટી ગયો છે તેમજ ખાડા પડ્યા છે, જેના કારણે ત્યાંથી જેટલા પણ વાહનો પસાર થાય છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। મહેસાણાથી અમદાવાદનો જે ટોલ રોડ છે એ ટોલ રોડ ઉપર કરોડો રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવે છે। મને લાગે છે કે એની સમય મર્યાદા ક્યારની પૂરી થઈ હોવા છતાં પણ જુદી જુદી કંપનીઓને ઊંચા ભાવે ટોલ ઉઘરાવવાની કઈ રીતે સત્તા આપવામાં આવે છે સમજાતું નથી। જે નાના વ્હીકલો હતા એના માટે કરોડોનો ખર્ચ રાજ્ય સરકાર કરી રહી છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ રોડનો ટોલ ઉઘરાવતી હોય, કોઈ પણ કંપની હોય, અને રોડ રિપેર કરવાની, એની સાર સંભાળ, એની દેખરેખ રાખવાની, એને મેન્ટેન કરવાની જવાબદારી એ જે તે કંપનીની હોય છે। પરંતુ આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। એના બ્રિજના ઉપરના રોડ પણ વારંવાર તૂટી જાય છે અને આના લીધે લોકો અને વાહન ચાલકો હેરાન થાય છે, ટ્રાફિક સર્જાય છે। 5-5, 10-10 કલાક સુધી ટ્રાફિકની અંદર લોકોએ હેરાન થવું પડે છે। શા માટે સરકાર આવી કંપનીઓને સાચવી રહી છે, એમના સામે કાર્યવાહી કરતી નથી, એ મને સમજાતું નથી। લોકોના જ કરોડોના પૈસા, કરોડોના નાણાં એ કંપનીઓને આપી દેવામાં આવે છે અને એની દેખરેખ કે એની સાર સંભાળ થતી નથી। એટલા માટે મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ રોડ રિપેર કરવા માટે સૂચના આપવી અને રિપેર ના થાય ત્યાં સુધી લોકોને ટોલમાંથી મુક્તિ આપવી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। કિરીટભાઈએ જે પત્ર લખીને રજૂઆત કરી છે, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસ, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે સીએમને હાઈવે રોડ ઉપર જે ખાડા થયા છે એને લઈને પત્ર લખ્યો છે। પરંતુ આપણે વાત કરવામાં તો જીએસટીવીએ લગભગ 10-15 દિવસ પહેલા અમદાવાદથી મહેસાણા વાયા સિદ્ધપુર પાલનપુરનો જે નેશનલ હાઈવે 41 છે એના ઉપર ખૂબ જ અસરસ અહેવાલ રજૂ કર્યો, જ્યાં લગભગ ખાડા થયા પડ્યા હતા। વરસાદ એ વખતે શરૂઆતમાં ધીરો હતો, છતાં પણ જે રીતે ખાડા થયા પડ્યા હતા એને લઈને વારંવાર રજૂઆતો થઈ હતી। સાથે સાથે અત્યારે હાલ જે કિરીટભાઈએ પત્ર લખ્યો છે એ ચોક્કસ એ અમને ફરજ બજાવી, પણ આપણે પણ સામે જે વાહન ચાલકો છે એ લોકો માટે આ સમસ્યા રજૂ કરી હતી। આ ઉપરાંત અત્યારે હાલ જે હાઈવે રોડ છે અમદાવાદ મહેસાણા સિદ્ધપુર પાલનપુરનો જે 41 નંબરનો, ત્યાં ખૂબ જ ખાડા થયા છે। જેટલા જે બ્રિજ આવે છે નંદાસણ થી કડી બાજુ, દરેક બ્રિજ ઉપર પણ ક્યાંક ને ક્યાંક મોટા ખાડા પડેલા છે। એને લઈને વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય અને સાથે સાથે જે રસ્તે રખડતા પશુઓ છે એ પણ અડીંગો જમાઈ રહે છે। એમને પણ એવું સામ્રાજ્ય ઉભું કર્યું છે, એને લઈને વાહન ચાલકોમાં ખૂબ જ મોટી મુશ્કેલી પડી છે। બીજી બાજુ જો અમદાવાદના 41 નંબરના હાઈવેની વાત કરીએ તો જે નેશનલ કંડલા હાઈવે છે 48, ત્યાં પણ આ જ રીતની સ્થિતિ છે। એક પણ જે કહીએ ખાડા ગણી ગણીને ચલાવવું પડે છે। એક ખાડો તમે જયારે પૂરો કરો ત્યાં બીજો ખાડો આવીને ઉભો રહે છે। વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલી છે। ત્યારે નેશનલ હાઈવે ઉપર રાધનપુર કંડલાનો જે હાઈવે હતો એમાં 2 દિવસ પહેલા જે એક ટ્રક ડ્રાઈવર હતો એ ટ્રક ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પડી જતા એ ટ્રક નીચે આવીને એનું કરુણ મોત થયું હતું। આમ અત્યારે હાલ જે હાઈવે રોડ ઉપર જે વાહન ચાલકો પાસેથી ખૂબ જ મોટા પ્રમાણમાં ટેક્સ ઉઘરાવવામાં આવે છે, એ ટેક્સની સામે વળતર આપવું જોઈએ। એ વળતરમાં કઈ વાહન ચાલકો રિફંડ નથી માંગતા, પણ જે રોડ છે ખાડા થયા છે એને વ્યવસ્થિત કરવા જોઈએ। સર્વિસ રોડ છે એને સર્વિસ રોડને પણ સારા કરવા જોઈએ। આ જે રોડ રસ્તા છે એ ખરેખર તો નેશનલ હાઈવે ઓથોરિટી અથવા તો જે તે કંપની ટેન્ડર એના પાસે પાસ કરતો એની જવાબદારી છે। જી અલ્કેશ, દર વર્ષે ચોમાસાની જો વાત કરવામાં આવે તો આવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, કારણ કે ભારે વરસાદ વરસતો હોય છે અને પાછી રોડ રસ્તાની નબળી કામગીરી હોય છે અને આમાં તંત્રની પણ મિલીભગત દેખાતી હોય છે, ક્યારેક સામે આવતી હોય છે આવી બાબતો અને ભોગવવાનું પરંતુ છેલ્લે જનતાને જ આવતું હોય છે। जी ચોક્કસ કૃષ્ણ, વાત સાચી તમારી કે
વરસાદ આવે છે ત્યારે આરએનજી એટલે કે રોડ એન્ડ માર્ગ મકાન વ્યવહારની પરીક્ષા થતી હોય છે અને એ લોકો જ્યારે રોડ બનાવતા હોય છે ત્યારે તો આ જે નેતાઓ હોય છે ફોટા પડાવતા હોય છે, પણ અત્યારે હાલ જે ખાડા ખૈયા થયા છે એ ખાડા ખૈયાને પૂરવા માટે અથવા તો ત્યાં આવીને નેતાઓએ ફોટા પાડવા જોઈએ કે જો અમારા મિલી ભગત કોન્ટ્રાક્ટર સાથેની સ્થિતિ કેવી છે અને પ્રજા કેવી હેરાન થઈ રહી છે. હાલ પણ અત્યારે સ્થિતિ એવી ને એવી છે, જ્યાં જુઓ ત્યાં અત્ર સર્વત્ર પાણી જગ્યા હવે ખાડા છે ને ખાડામાં પાણીમાં ખાડો છે એ પણ એક નવાઈની વાત છે. અને આ જે અત્યારની સ્થિતિ છે એ ખાડા પૂરવાની હવે હજુ પણ વાહન ચાલકોને હેરાન થવું પડશે, કારણ કે 7 દિવસની વરસાદની આગાહી આપી છે અને આમે 15મી ઓક્ટોબર પછી જે આ બધા જે ડામરના પ્લાન્ટ હોય છે ચાલુ થતા હોય છે અને ટેન્ડરોની પ્રક્રિયા પણ થઈ ગઈ હોય છે, પરંતુ ટેન્ડર હવે જ્યારે આ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે ત્યારે ખરેખર તો પ્રજાના એક જે પ્રતિનિધિઓ છે એ લોકોએ પ્રજાના કેટલાક આગેવાનો સાથે રાખીને આવા ભ્રષ્ટાચાર થતા હોય એ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની હવે ખૂબ જ તાતી જરૂરિયાત થઈ છે, કારણ કે રોડ ઉપરના જે વાહન ચાલકો વાહનો ચલાવે છે એ લોકોને ખરેખર ખૂબ જ મુશ્કેલી પડે છે. એમના જે એક્સેલ હોય છે અથવા તો વ્હીલ અલાઇનમેન્ટ હોય છે એ તો બગડી જાય તો સાથે સાથે ત્યાં મુસાફરી કરનારા છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક કમરના દુખાવાથી ફરિયાદો પણ ઉઠતી રહી છે. જી કૃષ્ણા. અલ્કેશ, કિરીટભાઈએ તો પત્ર લખીને જનતાના હિતની વાત કરી છે, પરંતુ શું લાગી રહ્યું છે કે તેમની વાત ધ્યાને લેવામાં આવશે ખરી? કોઈ પગલા લેવાશે સરકાર તરફથી? કોઈ પગલા લેવાશે? એક્ટિવ ધારાસભ્ય જેને 108 નું હુલામણું નામ આપવામાં આવ્યું છે એ કિરીટભાઈ દરરોજ એક પત્ર તો સીએમ કાર્યાલય, પીએમ કાર્યાલય અથવા તો જે તે સંસ્થાઓ છે, જે તે મંત્રીઓ છે એને લખે છે, ક્યાંક ને ક્યાંક અસર પડે છે. પણ જોવું એવું રહ્યું છે કે હવે ખરેખર જે આ પત્રની અસર જો સીએમ ના કાર્યાલયમાં નોંધ લેવાય અને આ જે ખાડા છે એ ખાડા પૂરવાની કમસે કમ કામગીરી હાથ ધરવામાં આવે તો વાહન ચાલકો માટે ખૂબ જ રાહતરૂપ રહેવું છે. જી કૃષ્ણા. જી, આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા.